ભૂપેન્દ્ર ઝાલાનો વધુ એક એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। હિંમતનગરનો કમલેશ મોચી જે છે આ એજન્ટ છે, ભૂગર્ભમાં ઉતરી ગયો છે। દસ્તાવેજ લખવાનો દસ્તાવેજ કરતો કમલેશ મોચી ભૂગર્ભમાં ઉતરી ગયો છે। કમલેશ મોચીને બીઝેડ ગ્રુપે મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી। બિલ્ડરો ઉદ્યોગપતિઓના રૂપિયાના રોકાણ કરાવ્યા હતા। સીઆઈડીનો ગાડીઓ કસાતા જ કમલેશ મોચીના ઘરે તાળા લાગ્યા છે। ઘર આગળથી મર્સિડીઝ કાર ગાયબ થઈ ગઈ છે। સાવરકર અરવલ્લીના 100 એજન્ટ બળતિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કમલેશ મોચીના ઘરે તાળા લાગી ગયા છે, આપ જોઈ રહ્યા છો। અને આગળની જે કાર હોય છે કાર એ પણ ગાયબ થઈ ગઈ છે। તો એક પછી એક જે એજન્ટો જે છે એ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। બીજેડ પોન્જી સ્કીમનું કૌભાંડ આવ્યું ત્યારબાદ પ્રથમ વાર સીઆઈડીએ રેડ કરી હતી। સીઆઈડીએ રેડ કરી હતી હિંમતનગરના વ્યાપાર ભવનમાં। જે રેડ કરી હતી એ ઓફિસ કમલેશ ચૌહાણની હતી। અત્યારે હાલ આપ જોઈ શકો છો હિંમતનગરના જે છાપરિયા 4 રસ્તા પાસે આવેલું સન્માન પાર્ક સોસાયટી છે। સન્માન પાર્ક સોસાયટીના 44 નંબરનું મકાન કમલેશ ચૌહાણનું છે કે જે કમલેશ ચૌહાણ બીજેડના એજન્ટ હતા અને પોતે બીજેડની જે મિલકતો હતી મિલકતો ખરીદવામાં દસ્તાવેજ પણ કરતા હતા। અત્યારે હાલ જોઈ શકો છો કે જે 6 થી 7 દિવસ પહેલા જ આ કમલેશ ચૌહાણ પોતાનું ઘર છોડી જતા રહ્યા છે। અત્યારે હાલ ઘરને તાળા લટકી રહ્યા છે। આમ સીઆઈડી એક પછી એક જે એજન્ટો છે એજન્ટોના ત્યાં પહોંચી રહી છે અને તેમની તપાસ હાથ ધરી છે। ત્યારે 6 દિવસથી આ જે કમલેશ ચૌહાણનું ઘર છે કમલેશ ચૌહાણનું ઘર બંધ જોવા મળ્યું છે અને તાળા લાગી રહ્યા છે। ત્યારે આગામી દિવસમાં સીઆઈડી એમના ઘરે પણ પહોંચી શકે છે। શૈલેષ ચૌહાણ, જી 24 કલાક, સાબરકાંઠા।